ઠામડા ધો ઠામડા ધો રે, હાબુ લગાવીને ગોહી ગોહી ઠામડા ધો રે. એ હા ગોગડી બોલ, કેમ ફોન કર્યો છે? એ ભૂતડી, હું એમ કહેતી હતી કે આજે છે ને હાજે આપણે બે ગાર્ડનમાં ભેગા થાશું ને સુખ દુઃખની વાતો કરશું. તને તારી હાહુ આવા દેશે? એ મુઈ મારી ચિંતા ન કરો, તો બનાવીને હાલી આવીશ તું તારે. પણ કયા ગાર્ડનમાં જાવું છે? આપણે લપસાણી વાળા ગાર્ડનમાં જાશું હોય કે લપસાણી ની હિંચકાન ખાવા થાય ને. અધગેડી થઈ ભૂતડી, હવે લપસાણી ની હિંચકાન હવે ન હોય કઈ. હાલે ગોગડી, હવે રાખું આ પાણી નળકો જાય હેરો વેતો. એ આ ભલે તો આવી જાજે હાજે લપસાણી વાળા ગાર્ડનમાં બે ભેગીઓ થાશું આપણે ને વાતો કરશું. એ આ ભલે હો સીતારામ. હે મમ્મી, હવે તો બધુંય કામ થઈ ગયું છે ને બધાય ખાઈ લીધું ને ઠમડા ને ફટા ને બધુંય થઈ ગયું છે, તો હવે હું મંદિરે જાઉં. હે ભૂતડી, આજ તારો કઈ બાજુ દી ઉગ્યો તારે વરી મંદિરે જાઉં હે? નકર તું ઉપવાસ રે એના સિવાય જાતી જ નહીં તું કોઈ દી. ના રે ના મમ્મી, મારે બીજે રહીને ગોગડી એનો ફોન આવ્યો તો કે આજે આપણે મંદિરે જઈએ તો દર્શન કરવા જાઉં છે, તમે બે જાય છો? એ હા ભૂતડી, તમે બે મંદિરે જી આવો ને મારા છે ને રામ રામ કી આવજો. એ હા કાંઈ વાંધો નહીં, તો હવે એમ જાય છીએ ગોગડી, મારી રાહ જોતી હશે બારે. એ મુઈ ભૂતડી કેરવાની તારી રાહ જોઉં શ્રીન, હું એકલી કેરવાની ઝૂલા ઉપર ઝૂલું છું રે, આવતી જ નથી રહી તો. આટલું મોડું કેમ થઈ ગયું તારે? એ ગોગડી, હવે તને હું શું કહું કે મારી હાહુ આવા ન દે મને ગાર્ડનમાં, એટલે હું એમ કહીને આવી છું મારે મંદિરે જાવું છે. કહો ગાર્ડનમાં આવવાનું શું હોય? ઈ તારા જીવન છે ઈ એમ જ કહેશે અધગેટ થયા. હવે શું ગાર્ડનમાં જાવું હોય? નનકા છોકરા જાય, હવે આપણે ન જવાનું હોય કઈ. પણ એમ કહે ઘોડે ગધેડે રહેતા હશે. હું તો આવી ગઈ જુબાનું બતાવીને, અને એમાંય મારી આવું મને શું કીધું ખબર હે કે મારા રામ રામ કી આવજે. લે ભૂતડી, લઈએ બેસી આપણે બે ઝૂલા ખાઈએ અને સુખ દુઃખની વાતો કરશું. જો તો મુઈ ગોગડી એતાના છોકરા કેવા ફાટ્યા છે રમવા હાટું હિંચકા. ના તો જો ફેન્સી હિંચકા છે, અને આપણે તો એક ચૂનીને દુપટ્ટો બાંધી દે તેમાં રહ્યા લટકતા હતા. ત્યારે ભૂતળી અત્યારના ખર્ચા જેવા વધી ગયા છે ને હો. અત્યારે તો જુએ તો બધાએ પાસે એક ઉકી ઢીંગલી હોય ને આપણે આખા ઘર વચ્ચે એક ઢીંગલી હોય ને બધા એક હાથ લઈને ફરે ને એક પગ લઈને ફરે ને એક મોઢો લઈને ફરે ને એમાં રમતા. અને અત્યારના તો આખું કિચન સેટ રાખે કો. અને ભૂતળી અત્યારના છોકરાને તો ઘરનું ખાવાનું જ ન ભાવે, બહારનો કચરો જ ખાય રે આખો દિન રાત. અને એક આપણે હતા 1 રૂપિયો 2 દી હાલતો. હવે ભૂતળી અત્યારની પ્રજા બગડી છે હવે. એ ગોગડી, એવું ન હોય ન. શું ભૂતળી, એવું જ છે મારી જેઠીમાં કે અત્યારની પ્રજા એ બગડી ને ભગવાને બગડ્યા. અત્યારની પ્રજા તો બાઈ માથાનો દુખાવો છે. આપણે પેલા હતું ને ઈ જ સારું હતું. જો ભૂતળી અત્યારના તો છે ને ખાવું હોય ને તોય નખરા, ખાવા ટાણે કે ફોન જોઈ તોય જ ખાવાનું ખાવી, નકર ન ખાય એવા તો નખરા. અને એક આપણે હતા ના પાડી તો કઈ નહીં, નખરા કર્યા તો એક ધૂંબો દે એટલે સીધા થઈ જાય, ખાવા બેસી જાય. એ મુઈ ગોગડી અત્યારની છોકરીઓ એવી ફાટ્યું છે ને લે. હવે તો છોકરીઓના નખરા વધ્યા છે ને, કઈ પ્રીવેડિંગ ને શું લેવાય, ફોનમાં ફોટા પાડીને ધરાય એટલે વાહે કેમેરામેન ને ધરાવે, અને વાહે આલ્બમ એક કબાટમાં હચવીને રાખી દે. ત્યારે શું કરવાની આ નખરાડી છોકરીઓ છે. અને અમારે તો એવું કઈ નતું, અમારે તો જો સીધા સાધા. અને અત્યારની છોકરીઓ તો કઈ ફાટ્યું છે ને, ફરવા જાવું લ્યો, ફરવા જાય વગર તો હાલે જ નહીં. અને અમારે તો એવું કઈ નથી, અમે તો જો ખાલી વાળીને ઘરના ઓટા મારતા, બીજું કઈ નતું. ને અત્યારની તો ફરવા જાઉં વોહર્યું નક્કી દીધું. હા હવે તો ભૂતળી એમાં નવું આવ્યું છે ને, કઈ લગ્ન થઈ જાય એટલે કે આઈફોન જોવે. ત્યારે અમારે તો ફોને નતા, હવે ફોને અમે તો હમણાં જોયા છે ને, હવે તો એમાં વળી આઈફોન. ખર્ચા વધ્યા છે, બીજું કઈ નહીં. તારી દાદી હાવ સાચું કહેતા હતા, અત્યારની પ્રજાએ બગડી ને ભગવાને બગડ્યા. જો મારા લગ્ન થઈ ગયા ને ત્યારે અમે છે ને રોજ આ ગાર્ડનમાં આવતા, બાકી ક્યાંય નથી ગયા. ના ઓ ભૂતળી, હું તો જઈશ ફરવા. ત્યારે તું તો જાય જ ને. અત્યારની છોકરીઓમાં તારું આવે છે ખર્ચાળું તો કહેવાય જ ને. એમાં કઈ ન હોય ભૂતળી, તો બધું મોજ શોખનું કહેવાય. મોજ શોખ તો કરાય જ ને, તો કરવાનું શું બીજું. એમ ભૂતળી આપણે કેરવાની બેઠી છે. હવે આપણે જાવું નથી ને, મોડું થશે. મોડું શું થાય, મુઈ ગોગડી બેહને આપણે ક્યારેક તો મન ભેગ્યું થતી હોય, બેહને મુઈ વાતો કરી ઘડીક લે સુખ દુઃખની. ભૂતળી આપણે સુખ દુઃખની વાતો નથી કરતા ને, કોકના વગોણા જ કરીએ બેઠા બેઠા. રોજ તો ડોકરાના વગોણા કરીએ ને, આજ તો એમાં વળી આપણે હદ કરી નાખીએ. હજી ઉગીને પહારા નથી થયા છોકરા ને એના વગોણા કરવા બેસી ગયા. બેહને મુઈ ગોગડી. ભૂતળી પછી તને તારા વડશે નહીં ને?
ના રે ના, એના હાટુ એ મારા પાસે મસ્ત આઈડિયો છે. હું કહીશ કે અમે છે ને પગે લાગીને પછી થોડીક વાર બેઠા હતા મંદિરની બારે. ભૂતડી તારે એમ ન કરાય છે ને, તાર હાચું કહીને જવાય, એમાં શું હોય? એ ગોગડી, મને હાચું કહેવામાં કઈ હોતો નથી, પણ છે ને હું કહી દઉં ને કે હું ગાર્ડનમાં જાઉં છું તો પછી આખા ગામમાં ગાય આવે ગેડી થઈ અને ગાર્ડનમાં હિંચકા ખાવા જાય છે, એટલે હું કહેતી નથી. કેટલાક દી મુઈ વગોણા કરશે, કરવા દેવાય, એમાં શું હોય, કહી દેવાય ચોખીને ચટ વાત. એ મુઈ ગોગડી આપણે કેરવાના આયા છીએ ને એક હિંચકો ખાતો નથી, આ હિંચકા ખાઈ. એ ભૂતડી તું નથી આવી ને એટલી વારમાં મેં જોઈ લીધું કે છે ને આ હિંચકા છે ને ડગતા જ નથી. જરી જરી ડગે છે ને એમાં આપણને હિંચકા જ નહીં આવે. આ છોકરાના હાથમાં કઈ રેજ નહીં, બગાડ નાખ્યું બધું. લ્યો બગડી ગયા છે, તો હવે આપણે બીજી વાર આવશું ને તો બીજા હું હિંચકા રહ્યા ને ત્યાં જાશું ભલે. ગોગડી તું એ મારા પાછળ આવતી રે, આપણે લપસાણી ખાઈ. લપસાણી બહુ મસ્ત મજાની છે હો. નારી ના ભૂતળી તું લપસાણી ખા, માર નથી ખાવી, હું તો અહીંયા બેઠી આવીશ. ઓહો ગોગડી બહુ મજા આવી, આજ તો ઘણા દી પછી મેં એક લપસાણી ખાધી. ભૂતળી આ તો હાવ નનકી લપસાણી છે, આમાં તો થાકી દઈશ આપણે. હવે આવશું ને એટલે ઉબાજ જાશું, એટલે ઉબાજુ બહુ મોટી લપસાણી છે. આ તો નનકા છોકરાની લપસાણી છે, આપણી નથી કઈ. ત્યારે ગોગડી હું ચગેઠી થઈ ગઈ છું, હું એ નનકી જ છું. હજી મારી ઉંમર નથી થઈ ગઈ કઈ, હું એ લપસાણી આ નનકી મોટી બધી ખાઈ શકું ને એવડી જ છું હજી તો હાવ.